ધીસ અને ધેટવાળા વાક્યો માટે સૌપ્રથમ અર્થ જોઈએ. ધીસ એટલે આ એકવચન, ધીઝ એટલે આ બહુવચન, ધેટ એટલે પેલો, પેલી, પેલું એકવચન, ધોઝ એટલે પેલા અથવા પેલી બહુવચન. ધીસ સાથે ઇઝ, વોઝ, વિલ વપરાય છે. ધેટ સાથે ઇઝ, વોઝ, વિલ વપરાય છે. ધીઝ સાથે આર, વર, વિલ વપરાય છે. ધોઝ સાથે આર, વર, વિલ વપરાય છે. ધીસવાળા હકાર અને નકાર વાક્યો માટે જુઓ. હકાર માટે આવશે ધીસ ઇઝ, આ છે એકવચન. નકાર વાક્ય ધીસ ઇઝ નોટ, આ નથી એકવચન. હકાર વાક્યો માટે વાક્ય રચના ગુજરાતીમાં આ પ્લસ કર્મ અથવા નામ એકવચન પ્લસ છે પ્લસ ફૂલ સ્ટોપ. અંગ્રેજીમાં બનશે ધીસ ઇઝ પ્લસ કર્મ અથવા નામ એકવચન પ્લસ ફૂલ સ્ટોપ. નકાર વાક્યો માટે ગુજરાતી વાક્ય રચના હશે આ પ્લસ કર્મ અથવા નામ એકવચન પ્લસ નથી પ્લસ ફૂલ સ્ટોપ. અંગ્રેજીમાં નકાર વાક્ય બનશે ધીસ પ્લસ ઇઝ નોટ પ્લસ કર્મ અથવા નામ એકવચન પ્લસ ફૂલ સ્ટોપ. ગુજરાતી વાક્ય આ જનક છે. અંગ્રેજીમાં બનશે આ છે જનક. હવે આ છેનું ડાયરેક્ટ ઇંગ્લિશ ધીસ ઇઝ અને જનક. જવાબ આવશે ધીસ ઇઝ જનક. ગુજરાતી નકાર વાક્ય આ જનક નથી. તો અંગ્રેજી બનાવવા માટે આ નથી જનક. હવે આ નથી તેનું ડાયરેક્ટ ઇંગ્લિશ લખીએ ધીસ ઇઝ નોટ જનક. ગુજરાતી વાક્ય હકાર આ શ્રીમતી પટેલ છે. અંગ્રેજી બનાવવા માટે આ છે શ્રીમતી પટેલ. હવે આ છેનું ડાયરેક્ટ ઇંગ્લિશ ધીસ ઇઝ મિસિસ પટેલ. ગુજરાતી નકાર વાક્ય આ શ્રીમતી પટેલ નથી. અંગ્રેજી બનાવવા માટે આ નથી શ્રીમતી પટેલ. હવે આ નથીનું ઇંગ્લિશ આવશે ધીસ ઇઝ નોટ અને શ્રીમતી પટેલ એટલે મિસિસ પટેલ. નોંધ: ગણી શકાતું જાતિવાચક નામ એક વચનમાં હોય તો તેના ઉચ્ચારને આધારે આર્ટિકલ એ અથવા એન લખાય છે. ખાસ જોજો, પ્રોપર નાઉન નહીં પરંતુ જાતિવાચક નામ હોવું જોઈએ. અત્યાર સુધી જે વાક્યો જોયા તેમાં હતું કોઈ પણ વ્યક્તિનું નામ, પરંતુ અહીંયા જાતિવાચક શબ્દ છે. જોઈએ પહેલું વાક્ય છે આ શિક્ષક છે, તો શિક્ષક જાતિવાચક નામ થઈ ગયું. અંગ્રેજી બનાવવા માટે આવશે આ છે શિક્ષક. આ છેનું ઇંગ્લિશ આવશે ધીસ ઇઝ. હવે શિક્ષક જાતિવાચક નામ છે તો તેને અંગ્રેજીમાં ટીચર કહીએ. ટીચરનો ઉચ્ચાર ટથી થાય છે તો એની પહેલાં આર્ટિકલ અ લાગે. આન્સર આવશે ધીસ ઇઝ અ ટીચર. તેનું નકાર વાક્ય બનાવીએ આ શિક્ષક નથી. અંગ્રેજી બનાવવા માટે આ નથી શિક્ષક. હવે આ નથી તેનું અંગ્રેજી બનશે ધીસ ઇઝ નોટ ટીચર. તેની પહેલાં આર્ટિકલ એ લાગશે કેમ કે શિક્ષક જાતિવાચક શબ્દ છે. આન્સર બનશે ધીસ ઇઝ નોટ અ ટીચર. ગુજરાતી વાક્ય આ સફરજન છે, એને અંગ્રેજી બનાવવા માટે આ છે સફરજન. આ છેનું અંગ્રેજી બનશે ધીસ ઇઝ. સફરજનને ઇંગ્લિશમાં એપલ બોલાય છે, ઉચ્ચાર અથી થાય છે તો તેની પહેલાં આર્ટિકલ એન લાગે. આન્સર બનશે ધીસ ઇઝ એન એપલ. હવે નકાર વાક્ય બનાવીએ તો બનશે આ સફરજન નથી, તો આ નથી સફરજન. હવે આ નથીનું અંગ્રેજી બનશે ધીસ ઇઝ નોટ અને સફરજનનું અંગ્રેજી થાય એપલ. એપલનો ઉચ્ચાર અથી થાય, આર્ટિકલ આવશે એન. આન્સર બનશે ધીસ ઇઝ નોટ એન એપલ. આ વાળા ભૂતકાળના વાક્યો. હકાર વાક્ય ધીસ વોઝ. ધીસ વોઝનું ગુજરાતી આવશે આ હતો, હતી, હતું એક વચનમાં. નકાર વાક્ય માટે ધીસ વોઝ નોટ. ધીસ વોઝ નોટનું ગુજરાતી હોય છે આ ન હતો, આ ન હતી, આ ન હતું એક વચન. હવે વાક્ય રચના જોઈએ. હકાર વાક્યો માટે ગુજરાતીમાં હશે આ પ્લસ કર્મ અથવા નામ એક વચન પ્લસ હતો, હતી, હતું પ્લસ ફૂલ સ્ટોપ. અંગ્રેજીમાં બનશે ધીસ પછી વોઝ પછી કર્મ અથવા નામ એક વચન પ્લસ ફૂલ સ્ટોપ. નકાર વાક્યો માટે
ગુજરાતી વાક્ય હશે આ પ્લસ કર્મ અથવા નામ એકવચન પ્લસ ન હતો, હતી, હતું પ્લસ ફૂલ સ્ટોપ. અંગ્રેજી બનશે ધીસ વોઝ નોટ પ્લસ કર્મ અથવા નામ એકવચન પ્લસ ફૂલ સ્ટોપ. ફોર એક્ઝામ્પલ, ગુજરાતી વાક્ય આ રેણુકા હતી. તો અંગ્રેજી બનાવવા માટે આ હતી રેણુકા, આ હતીનું અંગ્રેજી બનશે ધીસ વોઝ. જુઓ, હતી પછી આપણે રેણુકા આપેલું છે, તો રેણુકા એકવચન હોવાથી હતીનું અંગ્રેજી બનશે વોઝ, પછી આવશે રેણુકા. જવાબ બનશે ધીસ વોઝ રેણુકા. નકાર વાક્ય આ રેણુકા ન હતી. તો અંગ્રેજી માટે આ ન હતી રેણુકા, આનું અંગ્રેજી થાય ધીસ, ન હતી એટલે વોઝ નોટ અથવા વોઝન્ટ, પછી રેણુકા. આન્સર બનશે ધીસ વોઝ નોટ રેણુકા. ગુજરાતી વાક્ય આ શ્રીમાન પટેલ હતા. જુઓ, શ્રીમાન પટેલ એકવચન છે છતાં પણ હતા લખીએ છીએ કેમ કે ગુજરાતી ભાષામાં વડીલો માટે અથવા કોઈ પણ માન આપવા માટેથી હતા બોલાય છે. અંગ્રેજી માટે આ હતા શ્રીમાન પટેલ. અંગ્રેજી વાક્ય બનશે આ હતાનું અંગ્રેજી થશે ધીસ વોઝ. શ્રીમાન પટેલ એટલે મિસ્ટર પટેલ, આન્સર બનશે ધીસ વોઝ મિસ્ટર પટેલ. નકાર વાક્ય બનશે આ શ્રીમાન પટેલ ન હતા. અંગ્રેજી બનાવવા માટે આ ન હતા શ્રીમાન પટેલ. તો આ ન હતા તેનું અંગ્રેજી બનશે ધીસ વોઝ નોટ, પછી આવશે મિસ્ટર પટેલ. આન્સર બનશે ધીસ વોઝ નોટ મિસ્ટર પટેલ. ખાસ ધ્યાન આપીએ, ગણી શકાતું જાતિવાચક નામ એક વચનમાં હોય તો તેના ઉચ્ચારને આધારે આર્ટિકલ એ અથવા એન લખાય છે. ગુજરાતી વાક્ય આ કુંભાર હતો. અંગ્રેજી બનાવવા માટે આ હતો કુંભાર, આ હતોનું અંગ્રેજી બનશે ધીસ વોઝ. હવે કુંભાર જાતિવાચક શબ્દ છે જેને અંગ્રેજીમાં પોટર બોલીએ છીએ. પોટરનો ઉચ્ચાર પથી થાય છે તો આર્ટિકલ એ લાગે. જવાબ બનશે ધીસ વોઝ અ પોટર. નકાર વાક્ય આ કુંભાર ન હતો. અંગ્રેજી બનાવવા માટે આ ન હતો કુંભાર. અંગ્રેજી વાક્ય બનશે ધીસ વોઝ નોટ અ પોટર. કુંભાર જાતિવાચક શબ્દ, પોટરનો ઉચ્ચાર પથી થાય છે એટલે આર્ટિકલ એ. ગુજરાતી વાક્ય હકાર આ ઘુવડ હતું. અંગ્રેજી બનાવવા માટે આ હતું ઘુવડ, આ હતું તેનું અંગ્રેજી બને છે ધીસ વોઝ. ઘુવડને અંગ્રેજીમાં આઉલ બોલાય છે, અથી ઉચ્ચાર થાય છે તો આર્ટિકલ એન લાગે. જવાબ બનશે ધીસ વોઝ એન આઉલ. હવે તેનું નકાર વાક્ય આ ઘુવડ ન હતું. તો અંગ્રેજી બનાવવા માટે આ ન હતું ઘુવડ, આ ન હતું તેનું અંગ્રેજી બનશે ધીસ વોઝ નોટ, અને ઘુવડને અંગ્રેજીમાં આઉલ બોલાય છે, અથી ઉચ્ચાર થાય છે તેથી આર્ટિકલ એન. આન્સર આવશે એન આઉલ. આખો જવાબ બનશે ધીસ વોઝ નોટ એન આઉલ. ભવિષ્યકાળ માટે હકાર વાક્ય ધીસ વિલ બી. ધીસ વિલ બીનું ગુજરાતી આ હશે, એક વચન હોય ત્યારે. નકાર બનશે ધીસ વિલ નોટ બી. ગુજરાતી બનશે આ હશે નહીં અથવા આ નહીં હોય, અને વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ. હકાર વાક્યો માટે ગુજરાતી વાક્ય રચના આ પ્લસ કર્મ અથવા નામ એકવચન પ્લસ હશે પ્લસ ફૂલ સ્ટોપ. અંગ્રેજી વાક્ય બનશે ધીસ પ્લસ વિલ બી પ્લસ કર્મ અથવા નામ એકવચન પ્લસ ફૂલ સ્ટોપ. નકાર વાક્યો માટે ગુજરાતી વાક્ય રચના આ પ્લસ કર્મ અથવા નામ એકવચન પ્લસ હશે નહીં અથવા નહીં હોય પ્લસ ફૂલ સ્ટોપ. અંગ્રેજી વાક્ય રચના બનશે ધીસ પ્લસ વિલ નોટ બી અથવા વોન્ટ બી પ્લસ કર્મ અથવા નામ એકવચન પ્લસ ફૂલ સ્ટોપ. ખાસ ધ્યાન આપીએ, ભવિષ્યકાળમાં હશે નહીં અથવા નહીં હોય તો આ બંનેનું અંગ્રેજી વિલ નોટ બી એટલે કે વોન્ટ બી થાય છે. ગુજરાતી વાક્ય હકાર આ કનક હશે. અંગ્રેજી બનાવવા માટે આ હશે કનક. આ હશેનું અંગ્રેજી થાય છે ધીસ વિલ બી, પછી કનકનું કનક. જવાબ બનશે ધીસ વિલ બી કનક. નકાર વાક્ય આ કનક નહીં હોય અથવા આ કનક હશે નહીં. તેનું અંગ્રેજી બનાવવા માટે આ નહીં હોય અથવા આ હશે નહીં કનક
ઇંગ્લિશ બનશે આ નહીંનું ધીસ વિલ નોટ બી અથવા ધીસ વોન્ટ બી. કનકનું કનક. આન્સર બનશે ધીસ વિલ નોટ બી કનક. હર હંમેશ આ યાદ રાખવું કે ગણી શકાતું જાતિવાચક નામ એકવચનમાં હોય તો તેના ઉચ્ચારને આધારે આર્ટિકલ એ અથવા એન લખાય છે. આ દાક્તર હશે અંગ્રેજી બનાવવા માટે આ હશે દાક્તર. આ હશેનું અંગ્રેજી બને છે ધીસ વિલ બી અને દાક્તરનું ઇંગ્લિશ થાય ડોક્ટર. ડથી ઉચ્ચાર થાય આર્ટિકલ એ આવશે. જવાબ બનશે ધીસ વિલ બી અ ડોક્ટર. હવે નકાર વાક્ય આ દાક્તર હશે નહીં અથવા આ દાક્તર નહીં હોય તો તેનું અંગ્રેજી બનાવવા માટે આ હશે નહીં અથવા આ નહીં હોય દાક્તર. આ હશે નહીં અથવા આ નહીં હોય તેનું અંગ્રેજી બનશે ધીસ વિલ નોટ બી. દાક્તરનું ડૉક્ટર અને ડૉક્ટર જાતિવાચક શબ્દ તેથી આર્ટિકલ આવશે અ. આન્સર બનશે ધીસ વિલ નોટ બી અ ડૉક્ટર. ગુજરાતી વાક્ય આ હાથી હશે અંગ્રેજી બનાવવા માટે આ હશે હાથી તેનું અંગ્રેજી બનશે ધીસ વિલ બી. હવે હાથી જાતિવાચક શબ્દ એનું અંગ્રેજી થાય છે એલિફન્ટ. અથી ઉચ્ચાર થાય તેથી આર્ટિકલ એન. ધીસ વિલ બી એન એલિફન્ટ. નકાર વાક્ય આ હાથી નહીં હોય અથવા આ હાથી હશે નહીં. હવે અંગ્રેજી બનાવવા માટે આ નહીં હોય અથવા આ હશે નહીં હાથી. હવે આ નહીં હોય અથવા આ હશે નહીં તેનું અંગ્રેજી બને છે ધીસ વિલ નોટ બી. હાથીનું ઇંગ્લિશ એલિફન્ટ. અથી ઉચ્ચાર થાય આર્ટિકલ એન. આન્સર બનશે ધીસ વિલ નોટ બી એન એલિફન્ટ.